સુરેન્દ્રનગરના વઢવાણની ઘટના સામે આવી છે, જેમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। વઢવાણમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા। વસ્તડી ગામે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। તંત્ર તાત્કાલિક પુલનું કામ શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। તો લોકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે રસ્તો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તંત્ર દ્વારા તાત્કાલિક પુલનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા। વસ્તડી સહિત 10 થી વધુ ગામોના લોકોને મુશ્કેલી પડી રહી છે। સુરેન્દ્રનગરના વઢવાણા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા જ લોકો પરેશાન થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરના વઢવાણમાં ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો છે, અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિ શું? સ્મિતા, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે કાચો બનાવેલો ડ્રાઈવર્ઝન ઉપર પાણી ફરી વળતા હાલ લોકો અત્યારે જીવના જોખમે ડ્રાઈવર્ઝન ઉપર પસાર થઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે જ બોલેરો ઊંધી પડતા 4 લોકોને સ્થાનિક લોકો દ્વારા પાણીમાં ગરકાવ થતા બચાવી લેવામાં આવ્યા હતા। હાલ છતાં પણ લોકો અત્યારે ડ્રાઈવર્ઝન ઉપર પસાર થઈ રહ્યા છે અને લોકોના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। વસ્તડી સહિત 10 થી વધુ ગામોના લોકો છે તેને મુશ્કેલી પડે છે। વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। તંત્ર દ્વારા તાત્કાલિક પુલનું કામ શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે।